નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। એટલે કે ધોરણ 1 થી ધોરણ 5 ના જે ગુજરાતી માધ્યમના શિક્ષકો છે તેમની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યા ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી હતી। પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એ મિત્રો, જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે કે જેમાં 1 થી 5 ધોરણના ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક વર્ગ 3 એટલે કે શિક્ષકોની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 15/4/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/4/2026 થી લઈ અને 24/4/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો, અહીં જે ઓફિશિયલ વેબસાઇટ છે dpegujarat.in તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 24/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી મિત્રો, અહીં તમારે નજીકના જે સ્વીકાર કેન્દ્ર છે ત્યાં તમારે અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને અરજી ફોર્મ છે તે જમા કરાવવાના રહેશે। 24/4/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને અરજી કેન્દ્ર ખાતે જમા કરાવી દેવાની રહેશે। મિત્રો, અહીં જગ્યા વિશે વાત કરીએ તો કે ધોરણ 1 થી ધોરણ 5 જે ગુજરાતી માધ્યમ છે તેમાં મિત્રો અંદાજે વિદ્યા સહાયક વર્ગ 3 ની 11,000 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી HSC એટલે કે ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। તાલીમી લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ PTC અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો 4 વર્ષની બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો સ્પેશિયલ એજ્યુકેશનમાં 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। એ મિત્રો, ધોરણ 12 ની પરીક્ષાની સાથે સાથે આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય તો કે ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષક યોગ્યતા પરીક્ષા છે એટલે કે મિત્રો ટેટ 1 ની જે પરીક્ષા છે તે પરીક્ષા ઉમેદવારોએ પાસ કરેલ હોવી જોઈએ। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે મિત્રો 24/4/2026 સુધીમાં તમે ટેટ 1 ની જો પરીક્ષા પાસ કરેલ હશે તો તમે આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 24/4/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 24/4/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેમ કે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેને જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા જે શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે
તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. અરજી ફી તમારે ઓફલાઈન ભરવાની રહેશે. તમે જ્યારે અરજી ફોર્મ સબમિટ કરાવવા જશો સ્વીકાર કેન્દ્ર પર, ત્યાં તમારે રોકડેથી અરજી ફી છે તે ભરવાની રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક એટલે કે શિક્ષકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.